નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 પ્રકરણ 6 બહુ મસ્ત અગત્યનું ક્વેશ્ચન આજે ભણવાના છીએ। ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો। ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતોની ચર્ચા કરીએ। તો અહીંયા આપણે ઉષ્માગતિશાસ્ત્રની લાસ્ટ ટાઈમ મેં તમને એક વિડિયો લેક્ચરમાં કીધું હતું કે ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક પર્યાવરણની અહીંયા ચર્ચા કરવાની છે, જેમ કે એન્થાલ્પી એટલે કે ડેલ્ટા એચ, એન્ટ્રોપીમાં થતો ફેરફાર, ડેલ્ટા એચ, તાપમાન, subscribe to my channel and also press this bell icon। એની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ, બરાબર છે। તો ઉષ્માગતિશાસ્ત્રની મદદથી ઉષ્માગતિશાસ્ત્રની એને ઇંગ્લિશમાં કહીશું થર્મોડાયનેમિક્સ। તો ઉષ્માગતિશાસ્ત્રની મદદથી ધાતુ કર્મ વિધિના કેટલાક સિદ્ધાંતોની માહિતી મેળવી શકાય છે। ધ્યાન આપજો, આપણે ચર્ચા કરીએ। ઉષ્માગતિશાસ્ત્રની મદદથી ધાતુ કર્મ વિધિના કેટલાક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવે છે। આપણે ઉદાહરણ તરીકે લઈએ, દાખલા તરીકે આપણે તાપ ધાતુ કર્મ વિધિ જોવી છે। એનો મતલબ કે તમારી કાચી ધાતુમાંથી તમારે પ્યોર ફોર્મમાં ધાતુ મેળવવી છે, ત્યારે તાપમાનની એક ભઠ્ઠીનો ઉપયોગ કરવાનો છે, બરાબર। ભઠ્ઠીનો ઉપયોગ કરશું એટલે આપણે એને કાચા ફોર્મમાંથી પાકા ફોર્મમાં મેળવી શકશું, અયસ્કનું સંકેન્દ્રણ કરી શકશું। કે તાપ ધાતુ કર્મ વિધિ હોય, બરાબર। તાપ ધાતુ કર્મ વિધિમાં આપણે ઓક્સાઇડ હોય, શું હોય? ઓક્સાઇડ, બરાબર। એ માટે કયું તત્વ યોગ રહે છે એ ગિબ્સ ઉર્જાની મદદથી માપી શકાય છે, જોઈ શકાય છે। તાપ ધાતુ કર્મ વિધિમાં ઓક્સાઇડના રિડક્શન માટે કયું તત્વ યોગ્ય છે તે ગિબ્સ ઉર્જા ફેરફાર એટલે કે ડેલ્ટા જી ની મદદથી નક્કી કરી શકાય। આમ આ ઉપરાંત કેટલાક અન્ય પરિબળો જેવા કે તાપમાન, પછી એન્થાલ્પીનો ફેરફાર, એન્ટ્રોપીનો ફેરફાર, આ બધા જુદા જુદા પરિબળો અસર કરે છે, બરાબર। આગળ ચર્ચા કરીએ કે કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયા સરળતાથી થશે કે નહીં, બરાબર। ઉષ્મીય પ્રક્રિયા અથવા ઉષ્મીય રિડક્શન પ્રક્રિયા સરળતાથી થશે કે નહીં એનો આધાર કોની ઉપર હશે? ગિબ્સની મુક્ત ઉર્જા પર હશે। તો ધ્યાન આપજો કે જો ડેલ્ટા જી એટલે કે ગિબ્સની મુક્ત ઉર્જા, બરાબર, નું મૂલ્ય, બરાબર, યાદ રાખજો, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ, ડેલ્ટા જી એટલે કે ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય કેવું હશે? ઋણ હશે તો ઉષ્મીય રિડક્શન પ્રક્રિયા કેવી થશે? સરળતાથી થશે, બરાબર। એનો મતલબ શું થાય કે ડેલ્ટા જી નું મૂલ્ય આપણે માઈનસ રાખવાનું છે। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા સરળતાથી ઉષ્મીય રિડક્શન એનું રિડક્શન થઈ શકશે, કોઈ પણ ઓક્સાઇડનું રિડક્શન થઈ શકશે, બરાબર। આગળ ચર્ચા કરીએ કે ગિબ્સની ઉર્જા એનું એક સૂત્ર આપણે સાબિત કર્યું હતું। કયા સૂત્રની મદદથી શોધી શકાય છે? તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, બરાબર, સમજી લેજો। ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। ડેલ્ટા જી બરાબર શું? ગિબ્સની મુક્ત ઉર્જા, ડેલ્ટા એચ બરાબર શું? એન્થાલ્પી ફેરફાર, બરાબર। ટી બરાબર શું? તાપમાન, અને ડેલ્ટા એસ બરાબર શું? તો એચ એન્થાલ્પી દર્શાવે છે, તો એસ શું દર્શાવશે? એન્ટ્રોપી ફેરફાર। શું દર્શાવે છે? એન્ટ્રોપી ફેરફાર। હવે આપણે આગળ કીધું છે કે જો તમે તાપમાન વધારો છો
તો શું થશે? તો આપણે પહેલું પરિબળની એવી ચર્ચા કરીએ કે તાપમાન વધારતા એનો મતલબ કે તમે અહીંયા જે તાપમાન વધારો છો એ તાપમાન વધારશો તો આ s નું મૂલ્ય પણ શું થશે? વધશે. s નું મૂલ્ય વધશે તો આ મૂલ્ય ઘટશે. બરાબર. તો જો અહીંયા આપણે ડેલ્ટા g બરાબર ગિબ્સની મુક્ત ઊર્જા લીધી છે, એ સમીકરણમાં ડેલ્ટા g નું મૂલ્ય ઋણ હશે ત્યારે પ્રક્રિયા શું થશે? ઉષ્મા રિડક્શન સરળતાથી શક્ય બનશે. પણ જો તમે તાપમાન વધારો છો ત્યારે ડેલ્ટા s એટલે શું? એન્ટ્રોપીમાં થતો ફેરફાર. તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેવું થશે? વધશે. બરાબર છે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધશે તો ડેલ્ટા g નું મૂલ્ય કેવું થશે? ઋણ થશે. તો આ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે કે ડેલ્ટા g ડેલ્ટા h t ડેલ્ટા s. જો ડેલ્ટા s વધે, જો ડેલ્ટા s નું મૂલ્ય વધે તો t ડેલ્ટા s વધે તો તાપમાન પણ વધે અને t ડેલ્ટા s પણ વધે અને આ ડેલ્ટા g નું મૂલ્ય કેવું બને છે? ઋણ બને છે. અને જો ડેલ્ટા g નું મૂલ્ય ઋણ બન્યું, મુક્ત શક્તિમાં થતો ફેરફાર ઋણ મળે તો આપણે અહીંયા લખશું કે રિડક્શન પ્રક્રિયા શક્ય થશે. તો ઉષ્મીય રિડક્શન પ્રક્રિયા કેવી થશે? સરળતાથી થશે. બરાબર છે. તો તાપમાન અને મુક્ત શક્તિમાં થતો ફેરફાર એકબીજા સાથે કેવું ધરાવે છે? સંબંધ ધરાવે છે. બરાબર છે. તો કોઈ ચાહે ઓક્સિડેશન પ્રક્રિયા હોય કે ચાહે રિડક્શન પ્રક્રિયા હોય, એ બંને માટે આપણે ડેલ્ટા g નું મૂલ્ય ઋણ હશે તો એ પ્રક્રિયા સરળતાથી નિપજમાં પરિણમે છે. જો ઓક્સિડેશન હોય કે રિડક્શન પ્રક્રિયા માટે તાપમાન નું મૂલ્ય ધન હોય અને ડેલ્ટા g નું મૂલ્ય કેવું હોય? ડેલ્ટા g નું મૂલ્ય ઋણ હોય તો શું થશે? કે ઓક્સિડેશન અને રિડક્શન સરળતાથી નિપજમાં પરિણમશે. તો પ્રક્રિયા સરળતાથી નિપજમાં પરિણમશે. બરાબર. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને અંદર આપણને યોગ્ય નિપજ મળી જશે. તો અહીંયા આપણે થોડીક ચર્ચા કરવી કે આ રિડક્શન પ્રક્રિયા, આ ઓક્સિડેશન પ્રક્રિયા સરળ છે કે નહીં, એનો અભ્યાસ કરવો હોય તો આપણે એક આલેખ દોરવો પડશે. ડેલ્ટા RG વર્સિસ તાપમાન, એટલે કે મુક્ત શક્તિમાં થતો ફેરફાર અને તાપમાન વચ્ચેનો આલેખ પરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો હવે આપણે આલેખ સમજવાનો છે. કોનો બરાબર યાદ રાખજો? મુક્ત શક્તિમાં થતો ફેરફાર અને તાપમાન. બરાબર છે. પણ આ ક્વેશ્ચન આપણે જોઈશું. આ આલેખને કહેવાનું છે એલિંગહામ આકૃતિ. શું કહેવાનું છે? બરાબર યાદ રાખજો. એલિંગહામ આલેખ અથવા આકૃતિ. હવે આપણો આની અંદર નવો ટોપિક છે એલિંગહામ આલેખ સમજાવો. ક્લિયર? એની પહેલા ફટાફટ આટલું લખી દો એટલે બોર્ડ ઊભું છે, પછી અહીંયા બહુ મસ્ત આલેખ દ્વારા તમને સમજાવો. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ એવી ચર્ચા કરી છે એલિંગહામ આકૃતિ. તો યાદ રાખજો, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. શું છે કે ડેલ્ટા g અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવે. તો આ ડેલ્ટા g નું મૂલ્ય આપેલું છે, બધા મૂલ્ય -100, 200, 300, 400 એમ 1300 સુધી. અહીંયા બધા તાપમાન આપેલા છે એ સેલ્સિયસમાં આપેલા છે. આપણે કેલ્વિનમાં પણ ફેરવી શકીએ. આપણે માહિતી છે કે 0° સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. તો આની બધાની અંદર 273 તમે ઉમેરતા જાઓ. બરાબર. તો આ બંને વચ્ચેનો સંબંધ કોણે આપ્યો છે? એલિંગહામ નામના વૈજ્ઞાનિક. એનું પૂરું નામ શું હતું? H.J.T. એલિંગહામ. એમણે શું કર્યું? બંને વચ્ચેનો સંબંધ આપ્યો. કોના વચ્ચેનો? તો કે ડેલ્ટા g મુક્ત શક્તિમાં થતો ફેરફાર અને તાપમાન વધે છે તો એક મૂલ્ય ઋણ થાય છે. તાપમાન વધે છે તો એક મૂલ્ય ઋણ થાય છે. તો આપણે આલેખ દ્વારા થોડુંક સ્પષ્ટ કરવાનું છે. બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા એક તાપમાન લઈ લઈએ, વિચારીએ કે ડેલ્ટા g મુક્ત શક્તિમાં થતો ફેરફાર
બરાબર. એની ચર્ચા કરીએ. ધ્યાન આપજો કે આટલા સુધી હું એક લાઈન ડ્રો કરું છું, બરાબર છે. આ લાઈન સીધી જવા દઉં છું, બરાબર છે. ચલો, આ લાઈન જે મેં ડ્રો કરી છે દાખલા તરીકે એલ્યુમિનિયમ માટેની છે. શાના માટેની? તો કે 4/3 એલ્યુમિનિયમ, બરાબર છે. એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સાઇડ બનાવે છે. આ એલિંગહામ આકૃતિ છે. બધી ધાતુના આપણે ઓક્સાઇડ બનાવવાના છે, બધી ધાતુના ઓક્સાઇડ બનાવવાના છે. O2 સાથે પ્રક્રિયા કરે છે તો શું બનાવશે? Al2O3. શું બનાવશે? Al2O3. પણ આગળ આપણે શું મૂકી દઈશું? 2/3. પ્રક્રિયા હવે સમતોલિત થઈ જશે, બરાબર. 4/3 Al, બરાબર. 4/3 Al O2, 2/3 Al2O3, બરાબર. હવે આપણે આવી એક બીજી પ્રક્રિયા વિચારવાની છે, બરાબર. દાખલા તરીકે મેગ્નેશિયમ લઈએ. શું લઈએ? મેગ્નેશિયમ. તો અહીંયા તાપમાન છે લગભગ આ બંનેની વચ્ચે, બરાબર. 1000 અને 1100 ની વચ્ચે. આઈ થિંક હશે 1050 જેટલું. મુક્ત શક્તિમાં થતો ફેરફાર એટલો હોય છે જ્યારે આ તમે Al2 એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે, એમાંથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે. તો અહીંયા શું? ઓક્સાઇડ ઓક્સિજન એડ થાય છે. ત્યારે આપણે એવી ચર્ચા કરવાની છે કે આ પ્રક્રિયાની શરૂઆત થશે કયા તાપમાનથી શરૂઆત થશે? તો કે 1050 અને એ 1400 જેટલું તાપમાન આવશે. કેટલું? 1400 જેટલું તાપમાન આવે છે ત્યારે આ પ્રક્રિયા કમ્પ્લીટ એના ઓક્સાઇડમાં કન્વર્ટ પામે છે, બરાબર. યાદ રાખજો કે એલ્યુમિનિયમ લો છો, ઓક્સાઇડ લો છો, પણ જ્યારે તાપમાન તમે અહીંયા કેટલું લો છો? 1200 ને 1400, 1600 ની વચ્ચે, એટલે કે 1400 જેટલું તાપમાન આવે છે ત્યારે આ પ્રક્રિયા સમતોલિત એટલે કે સીધું ડાયરેક્ટ નિપજમાં પરિવર્તન પામે છે. તો બીજી કોઈ એક પ્રક્રિયાની ચર્ચા કરો. અહીંયા હું ચર્ચા કરું છું મેગ્નેશિયમ. તો એ પણ શું થશે? ધ્યાન આપજો કે અહીંયાથી પ્રક્રિયા થવાની શરૂઆત થાય છે, બરાબર. પણ એક તબક્કો એવો આવે છે કે એના મૂલ્યમાં વધારો થાય છે. તો આ મેં લાઈન ડ્રો કરી છે મેગ્નેશિયમ માટે કરી છે કે શરૂઆત મેગ્નેશિયમથી થાય છે અને એ મેગ્નેશિયમ ઓક્સિજનને મેળવે છે અને શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, બરાબર. તો આ બાજુ જેમ જઈએ છીએ તેમ તાપમાન શું થાય છે? વધે છે. તાપમાન વધે છે. અહીંયા જુઓ, પહેલા 1000 હતું, પછી 1100 આવ્યું છે. તો આ મૂલ્ય આમ તરફ આવીએ એ મૂલ્યમાં ઘટાડો થાય છે કારણ કે આગળ શું છે? માઇનસ. તો જેમ તાપમાન વધે છે આપણે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બનાવ્યો, મેગ્નેશિયમનો ઓક્સાઇડ બનાવ્યો છે. તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે એ અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ કયા તાપમાને એકબીજા સાથે સંબંધ ધરાવે છે? પેરેલલ. તો કે 1400°C તાપમાને એકબીજા સાથે સંબંધ ધરાવતા જોવા આપણને મળે છે, બરાબર. તો એ જ રીતે આપણે ચર્ચા કરીએ કે દાખલા તરીકે બીજું કોઈ એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. તો ધ્યાન આપજો કે તો અહીંયા 200 અને 300 ટેમ્પરેચર યાદ રાખજો. 200 અને 300°C ની અથવા આપણે પહેલા લઈ લઈએ. ચાલો, 300 અને 400°C. તો મુક્ત ઊર્જાનું મૂલ્ય આપણને કેટલું છે? -300 અને -400 ની વચ્ચે મળે છે. તો એ પ્રક્રિયા શું થશે? એ પ્રક્રિયાની અંદર આપણને આવી કઈ પ્રક્રિયા જોવા મળશે કે કાર્બન હશે, ઓક્સિજન સાથે સહજાશે, કાર્બન ડાયોક્સાઇડ બનાવશે, બરાબર. તો એના માટે તાપમાનનું મૂલ્ય કેવું છે? સરેરાશ મૂલ્ય આપણને મળે છે. પણ આવી જ પ્રક્રિયા એક આપણે બીજી વિચારીએ, બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બન્યું છે, એવું મારે કાર્બન મોનોક્સાઇડ બનાવવો છે. શું બનાવવું છે? કાર્બન મોનોક્સાઇડ. તો આ પ્રક્રિયા શું થશે? રિવર્સિબલ થશે. શું થશે? રિવર્સિબલ. ક્લિયર? તો હવે આપણે જઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યો છે તો કાર્બન મોનોક્સાઇડ બનાવવા માટે. તો ધ્યાન આપજો, અહીંયા 400 કેલ્વિન તાપમાને, 400 કેલ્વિન તાપમાને અહીંયા આપણે 200 થી 300 વચ્ચે સીધી એક આડી લાઈન ડ્રો કરવાની છે, બરાબર. તો ધ્યાન આપજો આ રીતે, બરાબર. તાપમાન કેટલું છે? અહીંયા 400°C તાપમાને. તો અહીંયા આપણે કાર્બન મોનોક્સાઇડ બનાવવો છે. શું બનાવવો છે? કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ બનાવવો છે તો સિમ્પલ પ્રક્રિયા જોઈશું કે 2C છે, 2 O2 સાથે સહજાશે, 2CO બનાવશે. તો આ બંને કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ એકબીજાના કયા તાપમાને? તો કે 400°C તાપમાન, બરાબર. શું ધરાવે છે? સામ્યતા ધરાવે છે, બરાબર. તો અહીંયા આપણે કાર્બન મોનોક્સાઇડ છે ત્યારે આપણે ડેલ્ટા G નું મૂલ્ય લઈએ છીએ 200 અને 300 વચ્ચેનું, અને જેમ તાપમાન આવે છે વધુ છે તેમ આ ઘટે છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જ્યારે તાપમાન વધે છે ત્યારે મુક્ત ઊર્જામાં થતો ફેરફાર શું થાય છે? ઘટે છે. તો એકબીજા સાથે શું ધરાવે છે? સામ્યતા ધરાવે છે. ક્લિયર? એક થોડીક ચર્ચા કરી દઈએ કે હું 400 થી ઉપર ટેમ્પરેચર લઉં તો મને અહીંયા દાખલા તરીકે ક્યુપ્રસ ઓક્સાઇડ બનશે. શું બનશે? ક્યુપ્રસ ઓક્સાઇડ. તો ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે 4Cu + O2
તો 2Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડનું નિર્માણ થાય છે. અહીંયા આયર્નનો ઓક્સાઇડ બને છે, બીજો ઓક્સાઇડ બને છે, પણ ઘણું લખવા જશો તો ગૂંચવણ ભર્યું થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ પર બને છે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આને આપણે ટૂંકમાં એલિંગહામ આકૃતિ કહીશું. બરાબર. દાખલા તરીકે આપણે ચર્ચા કરવી કરી શકાય કે 600 થી તાપમાન લઈએ, 600 થી ઉપરની બાજુ, તો એ શાના માટે છે? ઝિંક ઓક્સાઇડ માટે છે. ચલો એક હું બતાવી દઉં કે આટલેથી એપ્રોક્સિમેટલી તાપમાન લઈ અને ઉપરની બાજુ હશે તો 2ZnO2 સ્વીકારશે. શું બનાવશે? 2ZnO. બધાની અંદર તમે કોમન પ્રક્રિયા જુઓ તો બધાની અંદર ઓક્સાઇડ બને છે. શાનો ઓક્સાઇડ બને છે? ચાહે ઝિંકનો હોય, કોપરનો હોય, કાર્બનનો હોય, મેગ્નેશિયમનો હોય કે એલ્યુમિનિયમનો, તો ઓક્સાઇડ બને છે. આને ટૂંકમાં આપણે એલિંગહામ આકૃતિ કહીશું. ક્લિયર? તો ફટાફટ આટલું નોટ ડાઉન કરો, પછી આપણે આના મુદ્દા લખીએ સ્ટેપ બાય સ્ટેપ. ક્લિયર? ચલો ક્લિયર? તો ધ્યાન આપજો. હવે આગળ એની અંદર બીજો ટોપિક છે ધાતુનો યોગ્ય રિડક્શન કરતા. બરાબર છે? અને તાપમાન તથા ડેલ્ટા જી વચ્ચેનો સંબંધ દર્શાવો. બરાબર? ધાતુના યોગ્ય રિડક્શન કરતા માટે ડેલ્ટા જી અને ટી વચ્ચેનો સંબંધ દર્શાવો. બરાબર? તો આપણે ચર્ચા એની અંદર કરીએ. ધ્યાન આપજો કે કોઈ પણ રિડક્શન કરતા હોય તો રિડક્શન કરતાનો ફાળો શું છે? તો ઓક્સિડેશન અને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન, બે પ્રક્રિયા સમન્વય કરે છે. બરાબર છે? બે પ્રક્રિયાનો ફાળો છે. તો શું થશે? એક તો ઓક્સિડેશન થશે, રિડક્શન કરતાનું ઓક્સિડેશન, અને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન. બરાબર? તો કોઈ પણ પ્રક્રિયા માટે બરાબર રિડક્શન કરતા હોય એ રિડક્શન કરતાનું શું થવું જોઈએ? ઓક્સિડેશન. શું થવું જોઈએ? ઓક્સિડેશન. તથા ધાતુ પદાર્થ હોય એ ધાતુનું શું થવું જોઈએ? રિડક્શન થવું જોઈએ. બરાબર? આપણે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવાનું છે. આ જે ક્વેશ્ચન છે એ સૂત્રની મદદથી થોડાક સમીકરણ લખવાના છે. દાખલા તરીકે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ કે કોઈ ઓક્સાઇડ લઈએ ધાતુનો. બરાબર છે? એ ધાતુનો ઓક્સાઇડ દાખલા તરીકે હું લઉં છું આવો ઓક્સાઇડ. ધ્યાન આપજો, MXO. બરાબર? X શું દર્શાવે છે? તત્વ યુગ્મિતિ ગુણાંક. તો MO એટલે ધાતુનું ઓક્સાઇડ છે. બરાબર? એની અંદરથી આપણે આયનીકરણ કરીએ તો ધાતુ છૂટી પડે અને બીજું શું છૂટું પડે? ઓક્સાઇડ. તો શું થશે? XM છૂટો પડશે, X મોલર M પ્લસ એકલો O છૂટો પડશે. O ના લખી શકીએ એટલે આપણે અહીંયા 2 લખશું, આગળ શું કરશું? 1/2. એનો મતલબ શું થાય કે 1 મોલ ઓક્સિજન છૂટો પડે છે. ત્યારે મુક્ત શક્તિમાં થતો ફેરફાર. તો ડેલ્ટા જી ને કઈ રીતે દર્શાવો? ડેલ્ટા RG કોના ઉપર ડિપેન્ડ કરશે? તો ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય છે એ બંને ઉપર આધાર રાખે છે. બંને ઉપર કોની ઉપર? તો કે તમારો જે ધાતુ છે ધાતુનો ઓક્સાઇડ બને છે ઓક્સાઇડ ઉપર, અને જે તમારી નિપજ એટલે કે મેટલ છૂટી પડે છે બંને ઉપર. તો અહીંયા આપણે એવું લખી શકીએ કોના ઉપર આધાર રાખે છે? તો MXO ઉપર, અને બીજું કોણ? M ઉપર. મેટલ જે બને છે એના ઉપર, બંને ઉપર આધાર રાખે છે. આનું સમીકરણ નંબર 21. સિમ્પલ સમજવાનું હતું કે કોઈ ધાતુનો ઓક્સાઇડ લીધો છે, એમાંથી ઓક્સાઇડને છૂટો પાડીએ. બરાબર? તો આપણને ખબર કે ઓક્સિજન સાથે શેનો જાય? તો ઓક્સાઇડ બનાવે. નાઇટ્રોજન સાથે શેનો જાય? તો નાઇટ્રોજન. પણ અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે જો રિડક્શન કાર્બન દ્વારા કરવામાં આવ્યું હોય, તો રિડક્શન કરતા દાખલા તરીકે કાર્બન દ્વારા કરવામાં આવ્યું હોય તો ઓક્સિડેશન પ્રક્રિયાની નિપજ આપણે લખવાની છે. તો રિડક્શન કાર્બન દ્વારા કરવામાં આવ્યું હોય તો રિડક્શન કરતાની પ્રક્રિયા નીચે મુજબ છે. જો રિડક્શન કાર્બન દ્વારા કરવામાં આવ્યું હોય તો આ પ્રક્રિયા આપણે કઈ રીતે લખી શકીએ છીએ? તો ધ્યાન આપજો, આપણે કાર્બન મોનોક્સાઇડ બનાવો તો દાખલા તરીકે કાર્બન લઉં છું સોલિડ ફોર્મમાં. બરાબર? એની પ્રક્રિયા કરું છું 1/2 O2 સાથે. 1/2 O2 નો મતલબ શું થાય? એક ઓક્સિજન. બરાબર? અને એ બંને સાવ જશે તો અહીંયાથી C ને અહીંયાથી O, તો શું બનાવશે? કાર્બન મોનોક્સાઇડ. શું બનાવશે? કાર્બન મોનોક્સાઇડ. તો એનો જે મુક્ત શક્તિમાં થતો ફેરફાર છે એ કોના ઉપર આધાર રાખે છે? તો એક તો C ઉપર આધાર રાખશે અને બીજું કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા પર આધાર
રાખશે, બરાબર. ધ્યાન આપજો. કાર્બન છે, કાર્બન ઓક્સિજન મેળવે છે, અહીંયા એનાથી વિપરીત થતું હતું, ઓક્સાઇડ છૂટો પડતો હતો એટલે મેટલ ને ઓક્સાઇડ આપણને મળતું હતું. અહીંયા કાર્બન છે એક ઓક્સિજન મેળવે છે અને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામે છે, બરાબર. આને હું સમીકરણ નંબર કહીશ 2. ક્લિયર છે? તો ધ્યાન આપજો કે ક્લિયર. ઓકે, તો ચલો ધ્યાન આપજો. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે જો અહીંયા કાર્બન મળે છે, જે કાર્બન મળે છે કાર્બન મોનોક્સાઇડમાં કન્વર્ટ થાય છે, એ કાર્બન મોનોક્સાઇડનું અહીંયા કન્વર્ઝનની ચર્ચા કરીએ તો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે. તો જો કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન કાર્બન ડાયોક્સાઇડમાં થયું હોય તો આપણને પ્રક્રિયા શું મળશે? આને આપણે શું કીધું છે? પ્રક્રિયા સમીકરણ નંબર 2. હવે ધ્યાન આપજો. જો કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન શામાં? CO2 કાર્બન ડાયોક્સાઇડમાં થયું હોય તો તમે એ સમીકરણ કઈ રીતે લખી શકો છો? તો ધ્યાન આપજો કે 1/2C કાર્બન સોલિડ પ્લસ શાની સાથે પ્રક્રિયા કરવાની છે એની? 1/2 O2 સાથે. શું શાની સાથે? 1/2 O2 સાથે, બરાબર છે. O2 ગેસ સ્વરૂપે છે તો આપણને CO2 મળે છે. શું મળે છે? CO2 પણ આપણે અહીંયા 1/2 લખ્યું છે, અહીંયા પણ શું લખશું? 1/2. તો 1/2 CO2 આપણને પ્રાપ્ત થાય છે. ત્યારે ડેલ્ટા G નું મૂલ્ય કોના ઉપર આધાર રાખશે? તો કાર્બન ઉપર અને કાર્બન ડાયોક્સાઇડ ઉપર. કોના ઉપર? કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ ઉપર આધાર રાખે છે. આને હું સમીકરણ નંબર 3 કહીશ. શું કહીશ? સમીકરણ નંબર 3, બરાબર છે. તો શું મળ્યું આપણને? CO2 ગેસ સ્વરૂપે મળે છે. તો 3 સમીકરણ તમારા મગજમાં ક્લિયર હોય તો આ ક્વેશ્ચન પતી ગયો છે હું માની લઉં. શું કીધું આપણે? પહેલો ઓક્સાઇડ લીધો, બરાબર. ઓક્સાઇડમાંથી મેટલ છૂટી પાડી, ઓક્સિજન છૂટું પાડેલું, ટૂંકમાં ઓક્સાઇડનું વિઘટન કર્યું. પછી એક ઓક્સાઇડ બનાવ્યો. કયો ઓક્સાઇડ બનાવ્યો? કાર્બન મોનોક્સાઇડ. કયો બનાવ્યો? કાર્બન મોનોક્સાઇડ. પછી બનાવ્યો કાર્બન ડાયોક્સાઇડ. શું બનાવ્યો? કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણને એ કીધું છે કે આને 1 કહું છું, આને 2 કહું છું, આને 3 કહું છું. તો સમીકરણ નંબર 1 અને 2 એને આપણે ભેગી કરીને લખીએ તો શાનું નિર્માણ થાય છે એની ચર્ચા કરીએ, બરાબર. તો સમીકરણ નંબર A અને B અથવા 1 અને 2, સમીકરણ 1 અને 2 નું યુગ્મન એટલે શું? ભેગું કરવું. યુગ્મન કરતા મળતી પ્રક્રિયા નીચે મુજબ છે. તો ટૂંકમાં કરવાનું શું? આ બંનેનો સરવાળો કરવાનો. કઈ બે પ્રક્રિયાનો? પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2. ચલો શું મળે છે? અહીંયા આપણે શું લીધું છે? MXO, બરાબર. મેટલ ઓક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરશે? કાર્બન સાથે. તો X મેટલ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડશે. આ તો બંને શું થવાનું છે? ઉડી જવાનું છે. શું થવાનું છે? ઉડી જવાનું છે, બરાબર. ચાલો હું તમને આ બાજુ લખીને થોડુંક બતાવું, પછી ડાયરેક્ટ પ્રક્રિયા લખીને આપું. MXO it gives XM plus 1/2 O2, બરાબર. અને નીચે પ્રક્રિયા શું હતી? C plus 1/2 O2 it gives CO, બરાબર. આ બંનેનો સરવાળો કરીએ તો શું મળશે? MXO. તો MXO વત્તા C, બરાબર. it gives 1/2 O2, 1/2 O2 કેન્સલ આઉટ તો શું વધશે? XM વત્તા CO. પ્રક્રિયા શું મળી છે? આ બંનેનો સરવાળો કરતા આપણને એકંદર પ્રક્રિયા આ રીતે મળે છે. કુલ પ્રક્રિયા, એકંદર પ્રક્રિયા આ રીતે મળે છે, બરાબર. તો આપણે એક પ્રક્રિયા લખી નાખીએ. ધ્યાન આપજો કે 1 અને 2 નું યુગ્મન કરતા પ્રક્રિયા કઈ મળે છે? તો MXO, બરાબર. સોલિડ. શાની સાથે પ્રક્રિયા કરવાની છે? કાર્બન સાથે. કાર્બન પણ સોલિડ. તો આપણને એની અંદરથી કંઈક નિપજ મળે છે. શું મળે છે? XM વત્તા કાર્બન મોનોક્સાઇડ ગેસ છૂટો પડે છે. તો આ પ્રક્રિયાનું કઈ પ્રક્રિયાનું સંયુગ્મન કર્યું? આપણે 1 અને 2 નું સંયુગ્મન કરતા આપણને આવું મળે છે. ક્લિયર છે? તો ચલો ક્લિયર. તો હવે આપણે અહીંયા ધ્યાન આપજો કે પ્રક્રિયા 1 અને 3 નું સંયુગ્મન કરીએ. તો પ્રક્રિયા 1 અને 3 કો અથવા A અને C કો. તો સમીકરણ 1 અને 3 નું સંયુગ્મન કરતા, બરાબર. કયા સમીકરણો? 1 અને સમીકરણ 3 અથવા C. તો સમીકરણ 3 અને 1 નું સંયુગ્મન કરીએ તો શું આવશે? MXO. ડાયરેક્ટ હું લખી નાખું છું. MXO પ્લસ શું બને છે અહીંયા? 1/2C, બરાબર. તો 1/2C
બરાબર પ્લસ 1/2 O2 ને 1/2 O2 કેન્સલ થઈ જશે તો વચ્ચે શું XM વત્તા 1/2 CO2 શું વચ્ચે it gives XM plus 1/2 CO2 શું વચ્ચે 1/2 CO2 બરાબર છે આને આપણે સમીકરણ નંબર E કહીશું અથવા સમીકરણ નંબર 5 કહીશું બરાબર તો અહીંયા આપણે બધી પ્રક્રિયામાં કોમન જોઈએ છે અહીંયા કાર્બન મોનોક્સાઇડ મળે છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ મળે છે કાર્બન મોનોક્સાઇડ મળે છે અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ મળે છે તો કહેવાનો મતલબ શું છે કે આ બંનેની E અને C ની એકંદર કુલ પ્રક્રિયા હોય એનું સંયુગ્મન કરીએ ત્યારે આપણને ઓક્સાઇડ મળે છે શું મળે છે ઓક્સાઇડ મળે છે એ ઓક્સાઇડ છે એનું સંયુગ્મન આપણે કરીએ છીએ ત્યારે આપણને જુદી જુદી પ્રક્રિયામાં શું મળે છે ઓક્સાઇડ મળે છે જો કાર્બન મોનોક્સાઇડ હોય અને એ કાર્બન મોનોક્સાઇડને આપણે રિડક્શન કરતા લઈએ તો એ યુગ્મન પ્રક્રિયા છે એ આપણને કોમન મળે છે શું મળે છે કે દાખલા તરીકે હું કાર્બન મોનોક્સાઇડ લઉં અને એનું ઓક્સિડેશન કરું 1/2 O2 સાથે બરાબર તો શું મળશે અહીંયા એક O ને અહીંયા એક O એટલે કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO મળી જશે બરાબર CO છે એક OR એટલે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે તો ટૂંકમાં ઓક્સાઇડનું નિર્માણ થાય છે શાનું નિર્માણ થાય છે ઓક્સાઇડનું નિર્માણ થાય છે તો આ બધી પ્રક્રિયામાં ઓક્સાઇડનું જે નિર્માણ થાય છે ઓક્સાઇડ શું દર્શાવે છે કે ધાતુનું ઓક્સાઇડ છે એ બંનેનું રિડક્શન દર્શાવે છે ધાતુનું ઓક્સાઇડ છે એનું રિડક્શન દર્શાવે છે પણ એના આધારે આપણે શું નક્કી કરી શકીએ કે જો T વધે છે તો ડેલ્ટા G શું થશે ઋણ થશે બરાબર છે તો ડેલ્ટા G નું મૂલ્ય બધામાં શું બનશે ધાતુના ઓક્સાઇડ શું બનશે ધાતુના ઓક્સાઇડ બરાબર ચાલો આની અંદર પણ ધાતુનો ઓક્સાઇડ બન્યો આની અંદર પણ CO2 બન્યો આની અંદર પણ ધાતુ ઓક્સાઇડ આની અંદર પણ ધાતુ ઓક્સાઇડ તો બધાની અંદર ધાતુના ઓક્સાઇડનું નિર્માણ થાય તો ડેલ્ટા G વિરુદ્ધ જો T નો આલેખ આપણે દોરીએ તો એક મોટો વક્ર આપણને મળે છે જે આપણે એલિંગહાંગ આકૃતિમાં દર્શાવ્યું છે કે તાપમાન વધે છે એમ ડેલ્ટા G નું મૂલ્ય શું થાય છે ઋણ થતું જશે બરાબર તો જે ધાતુનો ઓક્સાઇડ છે એ ધાતુનો ઓક્સાઇડનું શું શક્ય બનશે રિડક્શન સરળતાથી થાય શું થાય રિડક્શન સરળતાથી ક્લિયર તો એલિંગહામ આકૃતિ વાળો ક્વેશ્ચન થોડો હતો એની આપણે ચર્ચા અહીંયા કરી છે અને આજનું વિડિયો લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ ક્લિયર તો થેન્ક યુ વેરી મચ